નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શનની સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર અમે આપને દિવસનું પંચાંગ જણાવતા હોઈએ છીએ। દિવસનો શું વિશેષ મહિમા છે, સાથે કયા એવા શુભાશુભ મુહૂર્તો છે તે વિશે માહિતી મેળવવાના હોઈએ છીએ અને સાથે જ જાણીશું 12 રાશિના જાતકોનું રાશિફળ અને રાશિ પ્રમાણે આપે કયા ઉપાય કરવાના છે આજના દિવસે, જેના થકી આજનો દિવસ આપનો મંગલકારી બની રહે અને સાથે કયા શુભ મંત્રોનો આજે જાપ કરવા આપણા માટે લાભદાયી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું। અને સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જી, જય ભવાની। તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું અને સૌપ્રથમ જાણીએ કે આજના દિવસનું પંચાંગ શું છે। જી બિલકુલ। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છીએ। તો આજે તારીખ થઈ રહી છે 20 માર્ચ 2024। આજનો વાર છે બુધવાર। તિથિની વાત કરવામાં આવે તો આજે ફાગણ સુદ એકાદશી તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે અતિગંડી યોગ બની રહ્યો છે। આજનું કર્ણ એટલે વણિજ કર્ણ। રાશિની જો વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કર્ક રહેશે, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે અને હવે જાણીશું કે આજના દિવસના કયા શુભાશુભ મુહૂર્તો છે, શું છે દિન વિશેષ મહિમા। જી બિલકુલ। શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય બપોરે 12 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 18 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્તની વાત કરવામાં આવે તો બપોરે 2 કલાક અને 49 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 36 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે। આ ઉપરાંત આજે ફાગણ સુદ એકાદશી એટલે આમલકી એકાદશી। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં આંબળાનો ઉપયોગ કરવો જોઈએ। ભગવાનને ભોગ ધરાવો, પોતે પણ પ્રસાદમાં આંબળાનું સેવન કરવું આજે શુભ સાબિત થાય। જી, તો આજે આમલકી એકાદશી છે અને સાથે વિષ્ણુ નારાયણ ને ભગવાન આજે ખૂબ જ ઉત્તમ દિવસ છે। વાત કરીએ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, પરંતુ જોઈ લઈએ કે જો આપને કંઈ પ્રશ્નો આ પૂછવા માંગતા હોય તો આપના ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સીધો અમને સંપર્ક કરી શકો છો। આપના પ્રશ્નો છે જેના ઉત્તર અમે કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ અને ગતરોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેમના પણ પ્રશ્નોના ઉત્તર છે તે કાર્યક્રમના અંતમાં અમે આપને આપીશું। આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આગળ વધી અને વાત કરીશું રાશિફળ જાણીશું 12 રાશિના જાતકોને। શરૂઆત કરીએ મેષ રાશિથી। જી બિલકુલ। મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે આળસનો ત્યાગ કરવો આપના માટે શુભ સાબિત થશે। તો સાથે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું આજે આપના માટે લાભપ્રદ છે। આજે આંધળો વિશ્વાસ કોઈની ઉપર પણ કરવો ઘાતક સાબિત થઈ શકે છે, વિશ્વાસઘાતનું કારણ બની શકે। ધન ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહેશે। આજે દિવસ થોડો પીડાકર્ક અવશ્ય જોવા મળી રહ્યો છે, પણ ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે। શું ઉપાય કરીશું? આજે ચંદનનું તિલક કરી અને કાર્યની શરૂઆત કરવી આપના માટે મંગલકારી સાબિત થશે। શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મેષ રાશિના જાતકો માટે કેસરી રંગ શુભ અને મંગલપ્રદ છે। તો કોઈ પણ રીતે કેસરી રંગનો આજે પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે। વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો આજે આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે। તો આજે કયા મંત્રનો જાપ કરવાનો છે? ઓમ ગુરવે નમઃ। આ મહામંત્રનો આજે આપે યથાસંભવ જાપ કરો, આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે। તો જ્યારે સમય મળે આજે આ મંત્રનો જાપ અવશ્ય કરવો। જી, તો મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને વાત કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને આજે આપણે કયા ઉપાય કરવા જોઈએ તે જાણી લઈએ। જી બિલકુલ। વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમાંકમાં આવતી આ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળી શકે છે। તો સાથે ભેટ સોગાદોની પ્રાપ્તિના યોગો પણ બની રહ્યા છે। આજે ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન સંભવી શકે છે, કોઈ ધાર્મિક પૂજા વિધિ કે કોઈ કાર્ય થઈ શકે। આજે તમારું મન પ્રફુલ્લિત બની રહેશે। તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે, શુભ સ્થિતિવાળો છે। વાત કરીએ ઉપાયની જેને કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે, તો આજે વડીલોના આશીર્વાદ ગ્રહણ કરો, વડીલોની સેવા કરવાથી એમના આશીર્વાદ મળી શકે છે। તો આજે વડીલોના આશીર્વાદ આપના માટે લાભકારી નીવડશે। શુભ રંગની જો વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે। તો આજે કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ છે। જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી કલ્યાણની સ્થિતિ બને। મંત્ર છે ઓમ દ્રામ નમઃ।
આ મંત્રનો જાપ કરવાથી ભગવાન દત્તની કૃપા આપની પર બની રહેશે. તો યથાસંભવ આ મંત્રના જાપ અવશ્ય કરવા જોઈએ. જી. તો વૃષભ બાદ આવે છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવાના છે, કયા આજે શુભ મંત્ર છે કે જેનો આજે આપ જાપ કરશો તો આજનો દિવસ આપના માટે શુભકારી બને, તે વિશે માહિતી મેળવીએ. જી બિલકુલ. મિથુન રાશિ રાશિ ચક્રમાં ત્રીજા ક્રમાંકમાં આવતી આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે કૌટુંબિક ક્લેશનું નિવારણ આવી શકે છે. જો કોઈ ક્લેશ કોઈ ચાલતો હોય તેનું સમાધાન થઈ શકે. ખોટા કામ પ્રત્યે આજે તમારું મન થોડું આકર્ષિત થઈ શકે છે અને નિયંત્રિત રાખવાની આવશ્યકતા રહેશે. આજે ચિંતા છોડીને પુરુષાર્થ ઉપર વધારે ફોકસ કરવું, આજે મહેનત કરવાથી લાભ અવશ્ય મળશે. લોભ આપના માટે આજે ક્યાંક આર્થિક નુકસાનીનું કારણ બની શકે છે. તો લોભ અને લાલચથી બચવા પ્રયત્ન કરવો હિતાવહ સાબિત થશે. એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની કે જેને કરવાથી વિશેષ શુભ સ્થિતિ બની શકે. ઉપાય છે આજે દત્ત બાવલીનો પાઠ કરવો. આજે દત્ત બાવલીનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. વાત કરીએ શુભ રંગ, કયા રંગનો ઉપયોગ આપના માટે મંગલકારી રહેશે, તો આજે લીંબુ પીળો રંગ આપના માટે શુભ અને ભાગ્યવર્ધક છે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમે કરો, દિવસ સારો સાબિત થશે. અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી વધારે કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે. મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ. આજે આપે યથાસંભવ આ મંત્રનો જાપ કરો, આપના માટે મંગલકારી સાબિત થશે. જી. તો મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. અને આશુતોષજી, આજે આમલકી એકાદશી, આમલકી એકાદશીની અંદર આમળાના વૃક્ષનું પણ પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આજે આમળાનું એટલું મહત્વ શા માટે માનવામાં આવે છે? આમલકી એકાદશી ફાગણ શુક્લ પક્ષની 11 આમલકી એકાદશી કહી છે. ને કહેવાય છે આ દિવસે ભગવાન નારાયણની કૃપાથી આમળાનું વૃક્ષ પ્રગટ થયું હતું અને ભગવાન વિષ્ણુને આમળા ખૂબ પ્રિય, એટલે કહેવાય છે કે આ દિવસે આમળા ભગવાનને અર્પણ કરવા જોઈએ. આમળાના અને આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો આમળા ખૂબ જ આરોગ્ય દ્રષ્ટિએ ખૂબ જ મંગલકારી છે અને માટે કરીને આ એક દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં પણ અર્પણ કરવામાં આવે છે. અને જે આમળાનું ફળ પ્રાપ્ત થાય છે વૃક્ષ થકી, એટલે આમળાના વૃક્ષને શાસ્ત્રોમાં પણ ખૂબ મોટું મહિમા આપવામાં આવે છે, જેને ધાત્રી ફળ અને ધાત્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે. તો આ ધાત્રી વૃક્ષની નીચે બેસીને કરેલા જપ તપ અનંત ગણું પુણ્ય ફળ આપે છે. માટે કરીને આ દિવસે આમળાના વૃક્ષને રોપવા જોઈએ, આમળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. આ કરવાથી નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માટે કરીને આમલકી એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજા વિષ્ણુની પૂજા સદૃશ માનવામાં આવે છે. સાથે આમળાનું સેવન કરવું અને આમળાનું દાન કરવું, ભગવાનને પણ ભોગમાં આમળાનું અર્પણ કરવું. ત્યાં સુધી કહ્યું છે કે આમળાના રસથી સ્નાન કરવું, એ તમામ વસ્તુઓ પાપ નાશક અને પુણ્યવર્ધક માનવામાં આવે છે. જી બિલકુલ. તો આમળાની આજે કેટલી મહત્વ છે તે વિશે પણ માહિતી આપણે લઈ લીધી છે. અને આમળાના જે વૃક્ષનું જો આપ પૂજા કરશો વિશેષ, તો સાથે જ લક્ષ્મી નારાયણની કૃપા પણ આપને આજે પ્રાપ્ત થશે. વાત કરીએ આગળ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીશું ને કયા ઉપાય છે કે જે આજે આપણે કરવાના લાભદાયી રહેશે. કર્ક રાશિ રાશિ ચક્રના 4થા ક્રમાંકમાં આવતી આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે વસ્ત્ર અલંકારની પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. તો સાથે આજે વ્યવસાયિક અને પર્સનલ સંબંધોમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે. ઉપરાંત મિત્રોની મુલાકાત થાય જે આપના માટે આનંદનું કારણ બની શકે છે. આજે દરેક કાર્યમાં તમને સફળતા મળે એવા પણ યોગો બની રહ્યા છે. તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી લાભની સ્થિતિ ક્રિએટ થઈ શકે, ઉત્પન્ન થાય, તો આજે ખીરનું દાન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય રહેશે. આજે શુભ રંગ આપના માટે જે બની રહ્યો છે એ આછો પીળો રંગ. આછા પીળા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરી શકે, દોરો બાંધી શકે અથવા વસ્ત્રમાં ધારણ કરી, કોઈ પણ રીતે આછા પીળા રંગનો ઉપયોગ આપના માટે લાભકારક સાબિત થશે, ભાગ્યવર્ધક રહેશે. હવે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી મંગળની સ્થિતિ ઉત્પન્ન થાય, કાર્યમાં સફળતા મળે, તો આજે આ મંત્રનો જાપ આપના માટે હિતાવહ રહેશે. ઓમ ચંદ્રશેખરાય નમઃ. યથાસંભવ જાપ આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી. તો કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે જાણીશું સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે, આજે આપણે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ તે જાણી લઈએ. સિંહ રાશિ રાશિ ચક્રની 5મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે
આજે વ્યાપારમાં થોડી સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે. આજે મુસાફરી શક્ય હોય તો ટાળવી જોઈએ. જો શક્ય ના હોય તો ભગવાનનું નામ સ્મરણ કે કરી શકો, પણ શક્ય હોય તો ટાળવી લાભકારી છે. આજે વિપરીત લિંગથી સાવધાન રહેવાની આવશ્યકતા બની રહી છે. અનિદ્રાની તકલીફ પણ આજે સંભવી શકે છે. એકંદરે દિવસ આપના માટે આજે મધ્યમ પરિસ્થિતિ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, કે જે ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે, તો આજે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવો. સૂર્યને અર્ઘ્ય આપવાથી આપનો દિવસ મંગલકારી સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે સિંહ રાશિના જાતકો માટે બદામી રંગ શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે. કોઈ પણ રીતે આજે આપણે બદામી રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીએ મહામંત્રની, કે જેના જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. એ મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ. આજે આપે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક સાબિત રહેશે. તો યથાસંભવ આ મંત્રના જાપ આપના માટે હિતાવહ સાબિત થવાના છે. તો આ મંત્રના જાપ અવશ્ય કરવા. જી, તો સિંહ રાશિ બાદ જાણીશું કન્યા રાશિ વિશે, અને કન્યા રાશિના જાતકોએ આજે કયા શુભ મંત્રોના જાપ કરવાના છે તે જાણીએ. જી બિલકુલ. કન્યા રાશિ રાશિ ચક્રની 6થા ક્રમાંકમાં આવતી આ રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવચેતી કે સાવધાની રાખવાની આવશ્યકતા બની રહી છે. આજે પેટ પીડા થવાની સંભાવનાઓ છે, તો ખાનપાનમાં થોડીક સાવચેતી આપના માટે હિતાવહ સાબિત થશે. પારિવારિક અશાંતિનું વાતાવરણ જોવા મળી શકે. પરિવારમાં કોઈ બાબતને લઈને મનમુટાવ કે અશાંતિ બની શકે છે, તો આપનાથી બચવા માટે પ્રયત્ન કરવો શુભ સાબિત થઈ શકે. સ્ત્રી મિત્રોની સાથે મન હળવાશનો અનુભવ કરી શકે છે. તો એકંદરે દિવસ આપના માટે સામાન્ય બની રહેશે. ઉપાયની વાત કરીએ, કે જેને કરવાથી વધારે શુભતાની પ્રાપ્તિ મળે. આજે મગનું દાન કરવું, આજે મગનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે પોપટી રંગ શુભ અને મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મહામંત્ર, કે જેના જાપ કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે ઓમ અંબિકાય નમઃ. આ દિવ્ય મંત્રના જાપ કરવાથી આપની મનોકામનાઓ આજે પરિપૂર્ણ થશે. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી, તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે, અને તુલા રાશિની વાત કરીશું કે તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે, સાથે આજે આપણે કયા ઉપાય કરવાના રહેશે, શું ન કરવું જોઈએ તે વિશે માહિતી કહીએ. જી બિલકુલ. તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકમાં આવતી આ રાશિ, કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે ધન લાભ થાય એવા યોગો બની રહ્યા છે. આજે ધન પ્રાપ્તિના અવસરો મળશે. આનંદ વિનોદમાં દિવસ પસાર થઈ શકે છે. આજના દિવસે આપણા જીવનમાં આનંદની પ્રાપ્તિ, ખુશીઓ વૃદ્ધિની જોવા મળી શકે. આજે કાર્યક્ષેત્રમાં સન્માન વધવાના પણ યોગો છે. આજે તમારા કામથી પ્રસન્ન થઈ અને તમારું સન્માન થઈ શકે. આજે વાદ વિવાદનો અંત આવે પણ એવી સ્થિતિ છે. કોઈ લાંબા સમયથી વાદ વિવાદ ચાલતો હોય તો આજ એનું સમાધાન કે અંત આવી શકે છે. તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે. આજનો દિવસ આપના માટે કલ્યાણકારી બની રહ્યો છે. વધારે શુભ બનાવવા માટે કેટલાક ઉપાય આવશ્યક છે. શું કરવું? તો આજે ગુલાબ જળ યુક્ત જળથી સ્નાન કરવું. નહાવાના જળમાં થોડું ગુલાબ જળ ભેળવી સ્નાન કરવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે. તો આજે ગુલાબી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ રહેશે. અને હવે વાત કરીએ મહામંત્રની, કે જેનો જાપ કલ્યાણકારી સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ શ્રીય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. તો યથાસંભવ આ મંત્રનો જાપ કરવા આપના માટે હિતાવહ રહેશે. જી, તો તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે, અને તુલા બાદ આવે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ કેવો રહેવાનો છે, આજે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને કયા મંત્રોના જાપ કરવાના છે તે જાણીએ. બિલકુલ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રમાં 8મા ક્રમાંકમાં આવતી આ રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે, વિવાહ યોગ્ય જાતકો માટે આજે શુભ સમાચાર મળવાની પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. ભાગીદારીના વ્યવસાયમાં આજે લાભ થતો જોવા મળી શકે છે. તો સાથે આજે આપનું સન્માન થઈ શકે છે. માન વૃદ્ધિમાં આજે વધારો થતો જોવા મળી શકે. આપની વાણીમાં મધુરતા, એટલે મધુર વાણી આજે આપને વિશેષ સન્માન અને લાભ પ્રાપ્ત કરાવી શકે છે. તો વાણીમાં મધુરતા રાખવી આપના માટે શુભ સાબિત થશે.
એકંદરે દિવસ આપના માટે આજે મંગલકારી છે, ભાગ્યવર્ધક પણ છે. વાત કરીએ ઉપાયની કે જે કરવાથી લાભની સ્થિતિ મળે તો શું કરીશું? આજે ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ શુભ રંગની કે જે રંગનો ઉપયોગ કરવાથી દિવસને વધારે મંગલકારી બનાવી શકાય છે. તો કયો રંગ આજે આપના માટે શુભકારી છે? તો આજે મરૂન રંગ શુભ અને મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે. હવે વાત કરીએ મહામંત્રની જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે. એ મંત્ર છે ઓમ ઋણહર્ત્રે નમઃ. આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે સર્વથા શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો વૃશ્ચિક બાદ વાત કરીએ ધન રાશિની ને ધન રાશિના જાતકોએ આજે કયા ઉપાય કરવાના છે ને આજનો દિવસ આપનો કેવો રહેવાનો છે તે જાણીએ. ધન રાશિ રાશિ ચક્રની 9મા ક્રમાંકમાં આવવા વાળી આ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે કામકાજનો બોજો વધવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. પ્રેમ પ્રસંગોમાં આજે ક્યાંક નિરાશા મળી શકે એમ છે. તો સાથે ઘરે મનગમતા મહેમાનનું આગમન થાય જે આપના માટે આનંદકારક સાબિત થશે. વાહન સુખ સાવધાનીથી કરવું અર્થાત વાહન વ્યવહારમાં થોડીક સાવચેતી કે સાવધાની રાખવી આજે આપના માટે આવશ્યક છે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે. દિવસને વધારે લાભકારી બનાવવા માટે કેટલાક ઉપાયો આવશ્યક છે. શું કરીશું? આજે વડીલોની સેવા કરવી, વડીલોના આશીર્વાદ ગ્રહણ કરો આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે. હવે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય. મંત્ર છે ઓમ ધનાધ્યક્ષાય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો જ્યારે સમય મળે ત્યારે આ મંત્રના જાપ અવશ્ય કરી લેવા. જી તો ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને દર્શક મિત્રો, આપ કંઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરી શકો છો. આપના પ્રશ્નોના ઉત્તર કાર્યક્રમમાં અમે આપને આપતા હોઈએ છીએ. અને સાથે આગળ વધીશું, વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમાંકમાં આવનારી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે કામકાજમાં સરળતા સધાશે. તો સાથે વિદેશ યાત્રાની જો કામના હોય તો સફળ થવાના યોગો પણ બની રહ્યા છે. આજે નાની યાત્રા કે પ્રવાસ થવાના પણ યોગો બની રહ્યા છે. તો સાથે આપના જીવનમાં ક્યાંક મૂંઝવણ અનુભવતા યોગ્ય પથ પ્રદર્શક, યોગ્ય ગાઈડ કે ગુરુ આજે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. તો એકંદર દિવસ આપના માટે શુભ અને હિતાવ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરી ઉપાયની કે આજે શું કરવું? આજે ગુલાબ જાંબુનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે વાદળી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે. અને હવે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. મંત્ર છે લઘુ મૃત્યુંજય મંત્ર ઓમ હૌમ જુમ સહ. આ દિવ્ય મંત્રના આજે આપે યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી તો મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે અને મકર રાશિ બાદ આવે છે કુંભ રાશિ. અને કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ. કુંભ રાશિ રાશિ ચક્રની 11મા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ, સ, શ અને શ. આવા જાતકો માટે અભિષ્ટ કાર્યમાં આજે સફળતા મળવાના યોગો બની રહ્યા છે. નવા રોજગારના અવસરો પણ આજે આપને પ્રાપ્ત થતા જોવા મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધાર થતો જોવા મળી છે કે સંબંધો સુધરે તો સારા બને એવા યોગો છે. પરિવારના સભ્યો પર આજે ગર્વ અનુભવ થવાશે. તો એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે આજે આસમાની રંગ શુભ અને મંગલપ્રદ છે. તો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે. અને હવે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કલ્યાણપ્રદ બનશે. એ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ભગવાન શિવની કૃપા આપની પર બની રહેશે. જી તો કુંભ રાશિ બાદ આવે છે મીન રાશિ. અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને કયા આજે આપે શુભ મંત્રોના જાપ કરવાના છે તે જાણીએ.
જી બિલકુલ, મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આવકમાં આજે વધારો થતો જોવા મળી શકે. સંતાન સાથે આનંદમાં દિવસ પસાર થાય એવા યોગો બની રહ્યા છે. અટકેલા નાણાં, ફસાયેલા નાણાં ક્યાંક ફસાયા હોય તો આજે પરત આવવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. સર્વત્ર આજે ખુશાલીનું વાતાવરણ જોવા મળી શકે. તો એકંદરે દિવસ આપના માટે આજે શુભ અને મંગલકારી છે, ભાગ્યવર્ધક પણ કહી શકાય. શું કરીએ જેનાથી દિવસ વધારે મંગલકારી નીવડી શકે? તો આજે ગાયત્રી મંત્રનો જાપ કરો. ગાયત્રી મંત્રનો જાપ હંમેશા મૌન થઈને કરો, વધારે મંગલકારી છે. વાત કરી શુભ રંગની. આજે મીન રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે. તો આજે સોનેરી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપની મનોકામનાઓ આજે પરિપૂર્ણ થઈ શકે. તો આજે દ્વાદશાક્ષર નારાયણ મંત્રનો જાપ કરો. જે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મહામંત્રનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી દર્શક મિત્રો, મીન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું ને તમામ 12 રાશિના જાતકોના રાશિફળ અને તેમના રાશિ પ્રમાણે ઉપાય અને આપણે શુભ મંત્રો પણ જાણી લીધા છે. અને હવે સમય થયો છે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો સમય થઈ ચૂક્યો છે. અને ગતરોજ જેટલા પણ દર્શક મિત્રો હતા આશુતોષજી અને તેમના શું પ્રશ્નોના ઉત્તર છે તે જણાવશો. જી બિલકુલ, ગઈકાલે પ્રથમ કોલર હતા પ્રદીપભાઈ. એમનો પ્રશ્ન છે શારીરિક, માનસિક અને આર્થિક તકલીફો વધી રહી છે, કોઈ ઉપાય બતાવો. ભાઈ, આપની કુંડલીમાં કાલસર્પયોગ બની રહ્યો છે. તો સાથે 10મા સ્થાનમાં જે કર્મભુવન છે ત્યાં શનિચંદ્રનો વિષયોગ બનેલો છે. 8મું સ્થાન આયુષ્યનું કહેવાય છે, ત્યાં રાહુ મંગળનો અંગારક યોગ બન્યો છે, જેના કારણે તકલીફો વિશેષ જોવા મળી રહી છે. વર્તમાનમાં દશા પણ વિપરીત છે. તો સૌથી પહેલા આની શાંતિ કરાવવી જોઈએ. અને સાથે 9 દિવસ અથવા 9 ચંડી પાઠનો પાઠ કરવો, અથવા તમે જાતે કરી શકો તો બ્રાહ્મણ દ્વારા કરાવવું. જો પોતાને વાંચવામાં અશુદ્ધિ હોય તો બ્રાહ્મણ દ્વારા પાઠ કરાવો, લાભ અવશ્ય મળશે. દુર્ગા ચાલીસાના પણ તમે પાઠ કરી શકો છો. બીજા કોલર છે કિરણભાઈ. એમનો પ્રશ્ન છે નોકરીના યોગો ક્યાં રહે છે. કિરણભાઈ, આપની કુંડલીમાં જોઈએ તો વર્તમાનમાં સારા જ યોગો ચાલી રહ્યા છે. પ્રયત્ન કરવાથી લાભ મળે. શિવ દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ કરો અને પ્રયત્ન કરો, અવશ્ય લાભ ટૂંક સમયમાં પ્રાપ્ત થશે. બીજા કોલર છે સહદેવસિંહ. એમનો પ્રશ્ન છે કોર્ટ કેસ ચાલી રહ્યો છે, નિવારણ ક્યારે આવશે. સહદેવસિંહ, વર્તમાનમાં શનિની અંતરદશા ચાલી રહી છે અને શનિ આપની કુંડલીમાં સુખ ભુવનમાં હોવાના કારણે આ 2027 સુધીના યોગમાં સફળતા મળી શકે એમ છે. આ વર્ષના યોગો સકારાત્મક જોવા મળી રહ્યા છે. સુંદરકાંડના પાઠ દર શનિવારે અને મંગળવારે કરો, ભગવાનની કૃપાથી જલ્દીથી નિવારણ આવી શકે એમ છે. બીજા કોલર છે રમેશભાઈ. એમનો પ્રશ્ન છે પૈસા ટકતા નથી, કોઈ ઉપાય બતાવો. રમેશભાઈ, આપની કુંડલી પ્રમાણે જોઈએ તો આપણે કુબેરની આરાધના લાભકારી નીવડી શકે. તો ઘરમાં કુબેર ભગવાનની ઉત્તર દિશામાં સ્થાપના કરો અને અગ્નિખૂણામાં ઘરના રોજ એક કપૂર પ્રજ્વલિત કરો. સાથે કુબેર મંત્રનો જાપ કરો, ઓમ વિત્તેશ્વરાય નમઃ. આનો જાપ આપના માટે લાભકારી નીવડશે. બીજા કોલર છે ગુંજનભાઈ. એમનો પ્રશ્ન છે કેનેડાના પીઆર ક્યારે મળશે. ગુંજનભાઈ, આપની કુંડલીમાં શનિની મહાદશામાં શુક્રની અંતરદશા ચાલી રહી છે. આપણે લક્ષ્મી આરાધના કરવી આપના માટે લાભકારી નીવડશે. 2025ના મે મહિના સુધીમાં પીઆર મળવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે, પણ જપ અને ઉપાસના લાભકારી નીવડશે. બીજા કોલર છે કેયુરભાઈનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે. કેયુરભાઈ, આપની કુંડલીમાં 7મા સ્થાનમાં રાહુ અને મંગળની વિરાજમાન હોવાના કારણે મંગળ દોષ છે, રાહુ પણ દૂષિત છે, માટે અંગારક યોગ શાંતિ અવશ્ય કરાવી, લાભ મળશે. અને આવતા સાલ લગ્નના યોગો બની રહ્યા છે. એક કોલર છે અજયભાઈ. એમનો પ્રશ્ન છે પોલીસમાં નોકરીના યોગો છે કે કેમ. બિલકુલ અજયભાઈ, આપની કુંડલીમાં કર્મભુવનમાં શનિ મંગળની સ્થિતિ આપને ડિફેન્સ ક્ષેત્રમાં નોકરી અપાવી શકે છે. હનુમાનજીની આરાધના લાભકારી નીવડશે. બીજો એક કોલર છે રમેશભાઈ. એમનો પ્રશ્ન ધંધામાં લાભ ક્યારે મળશે. આપની કુંડલીમાં ચાંડાળ યોગ બન્યો છે. 7મા સ્થાનની અંદર ગુરુ કેતુ નો યોગ બની રહ્યો છે ચાંડાળ, અને પ્રથમ સ્થાનમાં શાપિત યોગ બન્યો છે શનિ રાહુનો. પહેલા એની શાંતિ કરાવો અને રોજ કનકદારા સ્તોત્રનો પાઠ કરો, લાભ અવશ્ય મળશે. જી
તો આ તમામ દર્શક મિત્રો હતા કે જેમના પ્રશ્નો હતા અને તેમના પ્રશ્નોના ઉત્તર આપી દીધા છે અને આજે પણ જેટલા દર્શક મિત્રોના અમને પ્રશ્નો આવ્યા છે તેમના તમામ પ્રશ્નોના ઉત્તર આવતીકાલે આ જ કાર્યક્રમમાં આપીશું. તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને આશુતોષજીને પણ આપ કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ પર્સનલ નંબર છે તે કાર્યક્રમના અંતમાં આપને પ્રકાશિત થશે ટીવી સ્ક્રીન પર. તો આપ સીધો તેમનો સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તેમને સીધો આપ પૂછી શકો છો. આ તમામ માહિતી આપી આશુતોષજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે કે જે પણ માહિતી આપી હશે તે આપને ઉપયોગી લાગી હશે અને આવી જ અનેક માહિતી સાથે આપણે દરરોજ મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.